બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 123 અને શ્લોક નંબર 124નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ હું અહીંયા 123માં શ્લોકની પહેલી કડીનું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. નેયો નવ્યર્થતામ કાલ સત્સંગમ ભજનમ વિના. ફરીવાર, નેયો નવ્યર્થતામ કાલ સત્સંગમ ભજનમ વિના. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નેયો ન વ્યર્થતામ કાલઃ સત્સંગમ ભજનમ વિના. બધા જ શબ્દો છૂટા છૂટા છે, સમજી શકાય તેવા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. નેયો નવ્યર્થતામ કાલ સત્સંગમ ભજનમ વિના. ફરીવાર, નેયો નવ્યર્થતામ કાલ સત્સંગમ ભજનમ વિના. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજ્યમ હિ સર્વદા. ફરીવાર, આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજ્યમ હિ સર્વદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજ્યમ હિ સર્વદા. પહેલો શબ્દ છે આલસ્યમ એટલે કે આળસ, પ્રમાદાદિ એટલે કે પ્રમાદ વગેરેનો ત્યાગ કરવાની વાત કરી છે. બીજા બધા શબ્દો તો સમજાય તેવા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજ્યમ હિ સર્વદા. ફરીવાર, આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજ્યમ હિ સર્વદા. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. નેયો નવ્યર્થતામ કાલ સત્સંગમ ભજનમ વિના. આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજ્યમ હિ સર્વદા. ફરીવાર, નેયો નવ્યર્થતામ કાલ સત્સંગમ ભજનમ વિના. આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજ્યમ હિ સર્વદા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સત્સંગ અને ભજન વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં, એટલે કે વ્યર્થ કાળ પસાર કરવો નહીં, સમય બગાડવો નહીં. આળસ તથા પ્રમાદ વગેરેનો હંમેશા પરિત્યાગ કરવો. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 123નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે શ્લોક નંબર 124 પર જઈએ. પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. કુર્યાદ્ધિ ભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ. ફરીવાર, કુર્યાદ્ધિ ભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. કુર્યાદ્ધિ ભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ. છેલ્લો શબ્દ ભેગો છે આજ્ઞાનુસારતઃ. એમાં 2 શબ્દો છૂટા છૂટા છે. આજ્ઞા અનુસારતઃ એટલે કે આજ્ઞા અનુસાર, આજ્ઞા મુજબ વર્તવાની વાત કરી છે. હવે આખી કડીને આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. કુર્યાદ્ધિ ભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ. ફરીવાર, કુર્યાદ્ધિ ભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ. આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ક્રિયાબંધ ક્રિયાભાર ક્રિયામાનસ્તતો નહીં. ફરીવાર, ક્રિયાબંધ ક્રિયાભાર ક્રિયામાનસ્તતો નહીં. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. ક્રિયાબંધ ક્રિયાભાર ક્રિયામાનસ્તતો નહીં. પહેલો શબ્દ છે ક્રિયાબંધ. ક્રિયાબંધ એટલે કે ક્રિયાનું બંધન. ક્રિયાભાર
એટલે કે ક્રિયાનો ભાર ક્રિયામાનસ તતો નહીં, ક્રિયાનું બંધન ન થાય, ક્રિયાનો ભાર ન લાગે અને ક્રિયાને વિશે એટલે કે ક્રિયાનું માન પણ ન આવે. જો આજ્ઞા પ્રમાણે ક્રિયા કરીએ તો આખી કડીનું આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. ક્રિયાબંધ ક્રિયાભાર ક્રિયામાનસ્તતો નહીં. ફરીવાર ક્રિયાબંધ ક્રિયાભાર ક્રિયામાનસ્તતો નહીં. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. કુર્યાદ્ધિ ભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ ક્રિયાબંધ ક્રિયાભાર ક્રિયામાનસ્તતો નહીં. ફરીવાર કુર્યાદ્ધિ ભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ ક્રિયાબંધ ક્રિયાભાર ક્રિયામાનસ્તતો નહીં. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે: ભજન કરતા કરતા ક્રિયા કરવી, આજ્ઞા અનુસારે ક્રિયા કરવી. આમ કરવાથી ક્રિયાનું બંધન ન થાય, ક્રિયાનો ભાર ન લાગે અને ક્રિયાનું માન પણ ન આવે. તો આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 123 અને શ્લોક નંબર 124નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.